યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી મજામાં છું. સવારનો ચા નાસ્તો કરી લીધો, નાવા ધોવાનું પતી ગયું. એન્ડ અત્યારે હેતુ કરી રહી છે ગટેશને નવડાવી દીધો, છોટા ગટેશને. એની તબિયત થોડી વીક છે એટલે તારા મોઢા ઉપર દેખાઈ આવે છે ઊંઘ. હજુ હું 8 વાગે ઊંઘી અને 9:30 ઉઠી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ થઈ ગયું. હું અહીંયા हाय हाय जो फॉलो करी छी और ये देखो कल का बरस है મેં ગોટુ ગઈ છે નાવા. તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. અત્યારે હેતાંશીના સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. હેતાંશી જઈ રહી છે સ્કૂલે અને આજે તો મને બહુ બધો થાક લાગી ગયો છે કારણ કે રાતે સરખું સુવા નહોતું મળ્યું. ચંપાબેન હેરાન કરતા હતા, મિશિતાબેન ખબર નહીં રાતે એને શું થઈ ગયું હતું. તો હેતાંશી જઈ રહી છે સ્કૂલે. બધા એવું કહે છે કે હેતાંશી કરતાં તેનું બેગ બહુ મોટું છે. હેતાંશી પણ હેતાંશીના બેગ બહુ જ ગમે છે. મિસ બહુ ગમે છે ને? હા, ઓકે. તો ફટાફટ હેતાંશીને સ્કૂલ મૂકી આવીએ, પછી ઘરે જઈશું. અત્યારે બનાવી રહી છે રોટલી. આવી ગરમીમાં જો આને જપ નહીં. આપું હાય કરો. હાય કરો. મોબાઈલ આપું. જો હશે જપતી જ નહીં. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 5:30 અને હેતાંશીને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. તો હેતાંશી જઈ રહી છે ટ્યુશન. હેતાંશીને મૂડ નથી ટ્યુશન જવાનો કારણ કે સવારે 1 વાગે સ્કૂલે જાય છે, 1:45 તો 5 વાગે આવી જાય છે એટલે કંટાળો આવે છે. તો કાલથી એને મોર્નિંગમાં ટ્યુશન મોકલી દઈ. સવારે 10 વાગે જશે, 12 વાગે ઘરે આવશે, ખાઈ પીને ઘડીક રમી પછી પાછી જશે સ્કૂલ ને સ્કૂલથી પછી ઘરે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગયો છું પાર્લર ઉપર અને પાર્લરની થઈ રહી છે સાફ સફાઈ. આને તો જાણો બી હું પાર્લર ઉપર આવું ને ત્યારે અહીંયા જ હોય. તને આ પ્લેસ બહુ ગમી ગયો લાગે છે ને? એમને હું જ્યારે બી પાર્લર ઉપરનો વિડીયો બનાવું ને સાફ સફાઈનો, તાણ તું અહીંયા જ હોય. એવું નહીં, હવે આવું જવું નહીં, હવે આવશે બકાય. તો આ ટાંકા સાફ કર્યા છે એટલા. તો લગે રહો. અત્યારે હાલ પાર્લરની સાફ સફાઈ ચાલી રહી છે. જો પોતું બાકી છે, કચરો થઈ ગયો છે. તો હેતુએ ફાઇનલી કામકાજ પતાવી દીધું છે પાર્લર ઉપર. જો પાર્લર કેવું આમ ચમકસ હાથ તો આ તો એટલે રોજ ચમકત છે. તો ટાઈમ જ મન સીઝન એન્ડ થાક લાગે ને તો નહીં ચમકતો. ઓહો, તમે એક દિવસ મારી જગ્યાએ રહીને બતાવો પછી મને કહેજો. ઓહો, ખાલી બોલતા જ આવડે. ઓહો ઓહો કરો પછી ખબર પડે. ઓહો ઓહો કરીએ તો ઓહો સાંભળવાનું. ઓહો બંધ થાય ને તો મારવા લે. ઓહો ઓહો મને વાગશે કાં તો તમને વાગશે. બંધ થઈ જાઓ. ગમે તેને વાગશે, નુકસાન તો આવશે જ. વાંધો નહીં, આવશે તો ભોગવીશું. મેં પાણી બોટલ લઈ લીધી છે, રૂમાલ બી લઈ લીધો. હવે જઈશું તકેરીમાં. ક્યાં જવાનું? તકેરીમાં. અને પપ્પા આવી ગયા છે. તારા પપ્પા આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અત્યારે કોમેન્ટ રીડ કરવા માટે બેસી ગયો છું અને સૌથી પહેલી કોમેન્ટ છે અમારા ભાભી ગાયત્રી પ્રજાપતિની. સાચવો થોડું,
તો સાચી વાત છે ભાભી, અમે બી કહીએ છીએ કે થોડું સાચવો, ધ્યાનથી કામ કરો. પણ હવે થઈ ગયું છે તો એનું તો શું, અત્યારે દવા ચાલુ છે, ટૂંકમાં જે એની થતી હોય. નેક્સ્ટ કોમેન્ટ છે વિશ્વા પટેલ, જોરદાર વ્લોગ, નાઇસ. હરે કૃષ્ણ, જય ગોગા મહારાજ. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોમેન્ટ છે રીતુ સોનારા, બહુ જ મસ્ત વ્લોગ છે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોમેન્ટ છે માનસીબેનની, નાઇસ વ્લોગ દી, આજનો વ્લોગ ખૂબ જ સરસ હતો એન્ડ મજા આવી ગઈ. દી, તમે અમારા માટે ટાઈમ લઈને વ્લોગ બનાવો છો તો પ્લીઝ દી તમે અમારી સાથે તમારી તબિયતનું પણ ધ્યાન આપો એન્ડ સાચવો. બસ તમે હેપી રહો તેવી ગોગા મહારાજને પ્રે કરું છું. થેન્ક યુ સો મચ માનસીબેન. નેક્સ્ટ કોમેન્ટ છે શ્રી કુળદેવી કૃપા કરીને, જય ગોગા મહારાજ, ટેક કેર ઓફ યોર સિસ્ટર. નાઇસ વ્લોગ ભાભી, બહુ જ મસ્ત વ્લોગ છે, મજા આવી વ્લોગમાં. તમારો વ્લોગ સુપર ડુપર છે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોમેન્ટ છે જાનવી પંચાલ, દીદી ધ્યાન રાખો, બળી ગયા તો હવે કંઈક લગાવી દેજો એન્ડ હા તમે કેર, તમને કંઈક થાય તો મારો જીવ જાય છે. થેન્ક યુ સો મચ, દિલથી તમારા માટે દી લવ બાકી યુ. બાકી વ્લોગ મસ્ત હોય છે, મજા આવે છે. ભલે વ્લોગ નહીં આવે તો ચાલશે 1-2 ડે, પણ તબિયત સાચવજો. તમે બહુ જ મજા આવે છે તમારા વ્લોગ જોવાની પણ. થેન્ક યુ સો મચ જાનવીબેન, થેન્ક ખૂબ યુ ખૂબ થેન્ક આભાર. યુ. નેક્સ્ટ કોમેન્ટ છે જયદીપભાઈની, તમારા ફેસ પરથી એવું દેખાય છે તમારી તબિયત નહીં સારી દી. સાચી વાત છે જયદીપભાઈ, આ વ્લોગ જ્યારે શૂટ કર્યો હતો ત્યારે એની તબિયત થોડીક વીક હતી. સો એના માટે તમને ફેસ ઉપરથી ખબર પડી ગઈ. બહુ સરસ કહેવાય અમારા માટે કે તમને અમારા ફેસ ઉપરથી બી અંદાજો આવી જાય છે કે ભાઈ તબિયત થોડી ઠીક નહીં લાગતી. સો તમે કોમેન્ટ કરી બધાએ એના માટે થેન્ક યુ સો મચ. એન્ડ આજનો બ્લોગ અહીંયા કરી રહ્યો છું એન્ડ. તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ. ત્યાં સુધી થેન્ક યુ વોચિંગ ફોર યુ.